સોનમ વાંગચુકના સમર્થનમાં વિરોધ કરતા પ્રદર્શનકારીઓને પોલીસે દોડાવ્યા. લાકડીઓ લઈને પાછળ દોડ્યા. મહિલાઓની ટીંગાટોળી કરી. દિલ્હી જંતર મંતરના ગુજરાતમાં પડઘા. વલસાડમાં 3.5 ઇંચ વરસાદ. રાજ્યમાંથી 3 ખતરનાક સિસ્ટમ. 4 દિવસ માછીમારો માટે ચેતવણી. નવસારી વલસાડમાં ઓરેન્જ એલર્ટ. 93 તાલુકામાં વરસાદ. બાળકીનું અપહરણ પ્લસ દુષ્કર્મ કરી મોતને ઘાટ ઉતારનારનું એન્કાઉન્ટર. આરોપીએ હુમલો કરતા બચાવમાં પોલીસનું ફાયરિંગ. આણંદના રેલવે ટ્રેક પર ફેંકેલી માસૂમની લાશ. 3 કટકા મળ્યા. સુરતના મહિલા આપ નેતાનું વાંગચુકના આંદોલનને સમર્થન. પાયલ સાકરિયા દિલ્હીમાં જંતર મંતર પહોંચ્યા. કહ્યું, શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવામાં આવે. અમદાવાદના ઘુમાની પોસ્ટ સોસાયટીમાં દીપડો ઘૂસ્યો. ઘુમા શેલા બોપલમાં ડરનો માહોલ. વન વિભાગે પાંજરા મૂક્યા. સાંજના સમયે બહાર ન નીકળવા સૂચના. જનરલ બોર્ડ પૂર્વે કોંગ્રેસનો વિરોધ. રાજકોટના રિવરફ્રન્ટ જંગલેશ્વર ડિમોલેશન ખર્ચ મુદ્દે કોંગ્રેસ સવાલ ઉઠાવ્યા. કોંગી કોર્પોરેટરો અને વિજિલન્સ ટીમ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા. સુરત જિલ્લા પંચાયત કચેરીમાં જનતા હેરાનને. અધિકારીઓ ગાયબ. 11 વાગ્યે પંચાયતમાં કારોબારી અધ્યક્ષ ત્રાટક્યા. ફાઇલોના ઢગલા વચ્ચે કચેરી સુમસામ. લેટ લતીફ. કર્મચારીઓમાં ફફડાટ. હિંમતનગરમાં 378 જ્ઞાન સહાયક માટે શાળા પસંદગી કેમ્પ શરૂ. રજિસ્ટ્રેશન અને વેરિફિકેશન પ્રક્રિયા હાથ ધરાઈ. મોડી રાત્રે પરિણામ. વિભત્સ મેસેજ કરનાર યુવક સામે ફરિયાદ. વૃદ્ધ મહિલા અને તેમના પરિવારને ધમકીભર્યા મેસેજ મોકલીને હેરાન કરતો. બાળકોને ઉપાડી જવાની ધમકી આપતો. મીમ સોસાયટી પાસેથી ડ્રગ્સ પેડલર રંગે હાથ પકડાયો. વગર પાસ પરમિટનો ગાંજો અને વાહન સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત.